પાટણ ખાતે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો રાધનપુર તાલુકા પંચાયત કચેરી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો પહોંચ્યા તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ફોર્મ રોડ પાણી ગટર અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા તમામ બેઠકો પર જીતનો કોંગ્રેસે કર્યો વિશ્વાસ વ્યક્ત રાધનપુર તાલુકા પંચાયત કચેરી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે જી હા બિલકુલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો પહોંચ્યા કે કોંગ્રેસ પાર્ટી તરફથી એટલે કે મારા મમ્મીને ટિકિટ આપવામાં આવી છે એટલે એના સમર્થન સાથે મારું સાણિયાતર હોય કે ગુલાપુરા હોય કે દેલાણા હોય કે સરકારપુરા હોય ચારેય ગામોથી 18 વાળાના તમામ આગેવાનો વડીલો યુવાનો બધા અમારી સાથે આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે અમને એટલો વિશ્વાસ છે કે આ વખતે અમે બહુ જંગી મતથી કોંગ્રેસ પાર્ટીને જીતાડીશું કેવા આશા સાથે તમે જીતવા જશો જ્યારે લોકો સાથે પ્રચાર જશો તો કેવા વિકાસના કામો લોકો સાથે પ્રચાર કરવા જાય છે તો ત્યારે અમે ઘરના જે પાયાના પથ્થરના જે મુદ્દા હશે અમે બધા ઉઠાવીશું અને બધું રજૂ કરી અને જે પણ જરૂરિયાત હશે અમે બધાને મદદરૂપ થઈ અને એ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીશું શું નામ આહિર હિંમતભાઈ બેલાણા માહોલ ખૂબ સારો છે આપ જોઈ શકો છો કે સમગ્ર 18 આલમ આજે અમારા જે બાકીની સીટો હતી તાલુકા પંચાયતની એના સમર્થનમાં સૌ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને ખૂબ સારો સાથ સહકાર અત્યારે કોંગ્રેસના સમર્થકોમાં મળી રહ્યો છે ઉમેદવારો ખૂબ સમર્થકો સાથે અહીંયા આવ્યા છે તાલુકાની અંદર અને અમને ખૂબ વિશ્વાસ છે કે અમે સારા મતોથી જીતી અને અમારી તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છીએ કોંગ્રેસના ઉમેદવાર સાથે કયા કયા વિકાસના કામ સાથે ચૂંટણી લડવા જશો ચૂંટણી અમારા મુદ્દા બધા જાણે છે કે અત્યારે ચૂંટણીની અંદર જો બેરોજગારી છે રોડ રસ્તા સારા નથી પીવાનું પાણી કોઈને મળતું નથી અને જ્યાં જોવો ત્યાં અત્યારે બધાને લાઈનમાં લગાડી દીધા છે કોઈ પણ જાતની કોઈ સુવિધા અત્યારે ભાજપ દ્વારા મળી રહેલી નથી એના અનુસંધાને અત્યારે પબ્લિક ખૂબ જાગૃત થઈ છે અને પબ્લિક પણ બોલતા શીખી ગઈ છે અને પોતાના હક માટે અત્યારે અમને ખૂબ સારું સમર્થન આપી રહી છે અને પ્રજાના હિત માટે અમે કોંગ્રેસના ઉમેદવારોને ઉભા કર્યા છે અત્યારે અમે છાણિયાથરથી ઉમેદવાર સાથે અહીંયા ઉભા છીએ અને દરેક ઉમેદવારોને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને અમે પ્રજાના કામો કરી અને પ્રજા સમક્ષ વિશ્વાસ જીતીશું જિલ્લા અને તાલુકાની સીટો કેટલી સંભાવિત આવે કેવી જીતવાની શક્યતા રાધનપુર તાલુકાની અંદર 3 જિલ્લા પંચાયત છે 3 અમે જીતીએ છીએ અને 18 તાલુકા પંચાયતો છે એ 18 તાલુકા પંચાયતમાં પણ અમે બહુમતીથી જીતી અને તાલુકા પંચાયત અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ મારું નામ જયા ઠાકોર પાટણ જિલ્લા મહિલા પ્રમુખ